હેલો મિત્રો, તો આપણે તો આજે બનાવતા મેથીના ભજીયા અને બટેકાના ભજીયા. આમ જાતો મારા ભાઈ કેમ કરે છે, સુંદર કેવી રીતે કરે છે બટેકાનું. આ બાફેલા બટેકા. હા ભજીયા મેથી શોધા નાખી મારા મમ્મીએ. બીજા લીલું લસણ સુધાર્યું, પછી મરચાં. બીજા હું તો ભેગી ચટણી બનાવો ભાઈ. જો આ બટેકા મસાલો બનાવવાનો હતો, એટલે સૌથી પહેલાં મરચું, હળદર, વરિયાળી અને ગરમ મસાલો એ બધું નાખી દીધું. અને જવા ભાઈ તો મરચાં ખાંડ ન પડે ભાઈ. જો એ રીતે કતરે છે, કાઢે છે. બીજા એમાં થોડીક ખાંડ નાખવાની, અને આદુ મરચાંની પેસ્ટ નાખવાની છે આપણે. ઓકે, બીજા આદુ મરચાંની પેસ્ટ રાખી. બીજા સૌથી પહેલાં આપણે તેલ ગરમ કરવાનું. એમાં છે ને જાજુ બધું લીલું લસણ નાખી દેવાનું. ઓકે, તમને ભજીયા ભાવે છે તો કમેન્ટ કરીને કહેજો. પછી આપણે સુંદરતા બની ગયા તો એટલે આપણે બે ગયા ગોટા વાળવા. તો ત્યાં કેવી ગોટ્યું છે, સ્વાદમાં તો બહુ મસ્ત લાગે હો ભાઈ. અને મારા મમ્મી ચણા લોટ પલાળતા હતા, પછી એમાં નાખો સોડા. જે તમને બતાવે છે સોડા નાખે છે ભજીયા બનાવવા માટે. એ તો જોઈએ જ હતા ને. બીજા સૌથી પહેલાં ચેનલના સૂકા લોટમાં ગોટાને ફેરવી નાખવાનો આવી રીતે. જેમાં મમ્મી ફેરવી તમે જોઈ લો હાલવા. અને પછી લીલા લોટમાં એટલે તે જાજુ પી ન જાય ભજીયા. આવી રીતે કરવાનું છે આપણે ભાઈ. તમે તો સમજી ગયા છો કે ભજીયા કેવી રીતે બનાવવાના હોય. બીજા તળવા મૂકે છે મારા મમ્મી ભજીયાની બધા ગોટાઓને. ગોટા જોઈને મને દાંત આવે છે, ગોટા હામી. બીજા આપણા ભજીયા તો તૈયાર થઈ ગયા હો, લસણિયા બટેકાના. પછી આપણે બે ખાવા કોક કરીને. ચલો બાય બાય.